स्याद्वादनय षट्द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। परमात्मा प्रकाशनी छेल्ली छेल्ली गाथाओ छेल्लो प्रकरण चाले छे। એવું લાગે છે છેલ્લી ગાથાઓ બધી અંતિમ મંગલાચરણ તરીકે અંતિમ મંગલ સ્વરૂપે પંચ પરમેશ્વરી ભગવંતોને સ્મરણ કરીને શાસ્ત્રની જાણે કે પૂર્ણાહુતિ કરતા હોય। 238 નંબરનો આજનો પ્રવચન આપણે સાંભળ્યું। 3 ગાથાઓ સંપૂર્ણ કેવળ જ્ઞાનને પામેલા, પરમ પદને પામેલા, અનંત ચતુષ્ટય સંપન્ન જીનદેવ જિનેન્દ્ર ભગવાન, અરહંત ભગવાન, અરહંત પદ સંબંધીની 3 ગાથાઓ પૂરી। અને આજે 201 નંબરની જે ગાથા શરૂ કરી ગુરુદેવશ્રીએ, ત્યાંથી સિદ્ધ ભગવંતો સંબંધીની 3 ગાથાઓ છે। જો મૂળ ગ્રંથમાં આપ સૌ પાસે પ્રવચનનું જે સંકલન હશે તો એમાં જોઈ શકશો 201 નંબરની ગાથા જે છેલ્લે આજે 10 મિનિટ માટે ગુરુદેવશ્રીએ શરૂ કરી, એમાં સિદ્ધ સ્વરૂપ કથન મુખ્યત્વેન સૂત્રત્રય પર્યંતમ વ્યાખ્યાનમ કરોતિ। 3 સૂત્રો એટલે 3 ગાથાઓ, 3 દોહાઓ સિદ્ધ સ્વરૂપના સ્વરૂપ સંબંધીની ગાથાઓ છે। 201 નંબરની ગાથાથી વિશેષ શરૂ થયું અને એના પહેલા 200, 199, 198 આ 3 ગાથાઓ પરમ પદ અરહંત દશા સંબંધીની ગાથાઓ હતી। વ્યાખ્યાનનો ક્રમ જે આજે શરૂ થયો એમાં ટૂંકમાં થોડીક વાત હું કરવા માંગુ છું આપ સૌની સામે। ઘણો સરસ વિષય આવેલો છે, લેશું તો ખરા જ આપણે। અપૂર્વ અવસર જે વિષય ચાલે છે એની વાત તો કરશું જ, પણ થોડાક મુખ્ય બિંદુ તમે જુઓ। 10 મિનિટ આપણે 5-10 મિનિટ વાત કરીએ। 238 નંબરનો પ્રવચન આજે 199, 200 અને 201 3 ગાથા ઉપરનો વ્યાખ્યાન આજે થયો। પર નંબર 306 ઉપર 306 ઉપર નીચે જ્યાંથી વિષય શરૂ થયું, ગઈકાલનો વિષય જ ગુરુદેવશ્રીએ કન્ટિન્યુટીમાં આગળ વધાયો કે અનંત ચતુષ્ટય એક જ સમયમાં અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ અને અનંત ભાવોને જાણે છે। ધ્યાન છે બધાયનો? આ ગ્રંથ હોય તો વધુ સારું। હા, ગ્રંથ જો તમારી પાસે હોય તો વધુ સારું, ન હોય તો કાંઈ વાંધો નહીં, બહુ ધ્યાનથી સાંભળજો તો જ આ વિષય સમજાશે। જો તત્વાર સૂત્ર જે આગમ ગ્રંથ છે એમાં કેવળ જ્ઞાનનો સ્વરૂપ સમજાવતા ત્યાં આચાર્ય સૂત્ર લખે છે સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય। કેવળ જ્ઞાનનો વિષય કેટલો છે? સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ। બરોબર?
પ્રવચન સારમાં એક જગ્યાએ બહુ સરસ લખ્યું, 40, 41, 42 નંબરની ગાથાની ટીકામાં લખ્યું, વધુ શું કહીએ, ક્ષાયિક જ્ઞાન સર્વને સર્વદા સર્વત્ર અને સર્વદા જાણે છે. ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. પ્રવચન સારમાં છે એ વાત. વધુ શું કહીએ, ક્ષાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, સર્વને એટલે બધાને, સર્વત્ર એટલે બધે ક્ષેત્રની વાત, અને સર્વદા એટલે બધા કાળમાં ત્રિકાળ સંબંધી, સર્વથા એટલે બધે પ્રકારે જાણે છે. સમજાણો? ક્ષાયિક જ્ઞાનનો સ્વભાવ કેવો, એટલે એમાં ન દ્રવ્ય બાકી રહે, ન ક્ષેત્ર બાકી રહે, ન કાળ બાકી રહે, ન ભાવ બાકી રહે. જેમાં કોરોનાનો રોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, ક્યાંય અમીર બાકી નહીં અને ગરીબ બાકી નહીં, મહેલ વાળાએ બાકી નહીં અને ઝૂંપડી વાળાએ બાકી નહીં. છતાં 6-7 દેશોમાં તો કોરોના પહોંચ્યો જ નથી. છતાં 7-8 દેશોમાં તો કોરોનાનો કહેર નથી. પણ કેવળ જ્ઞાનનું એવું નથી હોતું. કેવળ જ્ઞાન કોઈને મુકતો નથી, બધાને જાણે છે. હું કેવળ જ્ઞાનની સરખામણી કોરોના સાથે નથી કરતો, પણ વિશ્વ વ્યાપકતાની વાત કરું છું. હા, સમજાય છે? ખ્યાલમાં આવે છે બધાને? હા, કેવળ જ્ઞાન लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान लीन रहे निज शुद्धात्म में प्रतिक्षण हो आनंद महान. કુસુમબેન, ભક્તિ મોડે નથી તો ગાવું જોઈએ ને થોડું. હા, ગવાય. ઘરમાં ગંગા વહે, થોડું ઘર પવિત્ર લાગે આપણને. હા, મંદિરમાં જ ગવાય એવું નહીં, ઘરે બેઠા બેઠા પણ આપણે ગવાય તો ખરું ને. મને પણ હિંમત મળે, મને એમ થાય કે સામે વાળા સમજતા નથી તો હું ગાવાનું. હા, लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान लीन रहे निज शुद्धात्म में प्रतिक्षण हो आनंद महान. यायक पर दृष्टि जम जाए जब जिनवर के दर्शन पाए ज्ञानानंद कलियां खिल जाए जब जिनवर के दर्शन पाए. हाँ, માંડ તો મારી સામે 6-7 જણા તમે દેખાવો છો, બાકી 10-12 જણા બધા સ્વરૂપ ગુપ્ત હોય છે. કોની આમે જોઈને હું ગાઉં, કોની આમે જોઈને બોલવાનું. ઘણી વાર બહુ શુષ્કતા લાગે આમ. હા, 2-3 જણા આમ ઓલા ચૈતન્યના નૂરના પૂર વાળા હોય, ચૈતન્યના નૂરના પૂર વાળા આમ સજગતાથી સાંભળે રસ લઈને, તો આમ જો એવું છે, જો વક્તા અને શ્રોતા એ તો અરસ પરસ પ્રેમ સરસ વાળો નિયમ છે કે નહીં. હા, દુકાન ધંધા વાળો પણ ત્યારે જ બેસે ને દુકાન ખોલીને જયારે ગ્રાહક આવે. ગ્રાહક જ નહીં આવે તો શું ત્યાં બેસીને માખી મારે? શું કરે? માખીને ઉડાડતા રહે. ભરતકુમાર, કઈ કીધું મેં હમણાં? હા, સામે વાળાનું ચૈતન્ય પણ હોય તો વક્તાને અહીંયા પંપ મારીને હવા ભરીને તો બેઠા નથી હોતા આપણે. હા, સામે વાળાનું થોડુંક રંગ રસ દેખાય આવે તો આમ ચાણક જાગે ને. મને પણ વક્તાને ત્યારે ચાણક જાગીને કીને બતાવો, નહીં તો પછી એવું થાય કે હાલો ને આપણે પૂરું કરો એમ થાય. આપણા સિદ્ધાંતમાં તો એ આવતું નથી. કાલે કેટલા વાગ્યા હતા ખબર? સ્વાધ્યાય સવારના કેટલા વાગે પૂરા થયા? 10:30 વાગે. કેટલા વાગે પૂરું થાય આપણું સ્વાધ્યાય? 10 વાગે. અડધી કલાક વધારે લીધા આપણે. અને આવું તો 10:30 તો કેટલી વખત થાય છે. તમારે સામે વાળાનું ચૈતન્ય પણ હોય ને તો રસ વક્તાને જાગે. હા, એટલે થોડુંક ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. સિરિયલ જુઓ તો સામે વાળા પાત્રો ભેકડાતા ને તો આપણને રડું નહીં આવે.
લેવું તું કેવા કેવું એ તો ગ્લિસરીન ચોપડીને રડે છે, ગ્લિસરીન ચોપડીને મફતમાં. એ તો પેટીઓ રળવા માટે રડે છે. શું વકીલ સાહેબ, બરોબર ને? એ તો પેટીઓ, પાપી પેટ કા સવાલ હૈ. હા, તો એ પાત્રોને જોઈને આપણને ગળગળિયા થઈ જાય. આપણા રાગ દેશના પણ પારા બધા, હા, બ્લડ પ્રેશર હાઈ લો થાય કે નહીં થાય, પણ રાગ દેશ તો આપણા હાઈ લો તો થઈ જ જાય. મફતના કશાયો છે, મફતના. મફતમાં સંસારને વધારવાના બધા અપલક્ષણો છે. હા, ચલો. વિકથાઓથી બચી રહીએ અને વીતરાગ કથામાં ગળાડૂબ થઈ. શું કીધું? વિકથાઓથી બચતા રહીએ અને વીતરાગ કથાઓમાં ગળાડૂબ થઈએ, બસ એટલું જ. હા, મારે બે ત્રણ બાબતો આપ સૌને આજે કહેવી છે. જિનેન્દ્ર અર્ચના છે બધા પાસે? જિનેન્દ્ર અર્ચના કાઢો બધા. જિનેન્દ્ર અર્ચના પાના નંબર 112 નંબરનો કાઢો. પાના નંબર 112 બધા જુઓ. એમાં બહુ સરસ વાત કરું છું. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમે મેરે. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમે મેરે. બહુ સરસ. હા, બિલકુલ જાણે 201 નંબરની ગાથા. આવતીકાલે 202 આવશે, 203. ત્રણ ગાથાઓમાં સિદ્ધ ભગવંતોના સ્વરૂપની વાત આવી. કેવું હૃદય પ્રફુલ્લિત થવો જોઈએ. હા, કેવું અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. મને એવું લાગુ આજે જાણે કે સમયસારની પહેલી ગાથા વાંચીએ છીએ. મને એવો આનંદ આવ્યો આજે. જો નહાઈ ધોઈને તો બેઠા જોઈએ આપણે, તો કશાયોથી પણ નહાઈ ધોઈને બેસી જવાનું આપણે, તો આનંદ આવે. આજે એક ઇતિહાસની વાત ગુરુદેવશ્રી કરી હતી, ખબર? સમયસાર ક્યાં જઈને વાંચતા ગુરુદેવશ્રી? ભાઈ પ્રકાશભાઈ, હા, કીધું ને આજે દામનગરમાં જ્યાં એમને સમયસાર મળ્યું. હા, ગૌતમ બુદ્ધ વાળા સમજાય છે? હા, દામનગરમાં શંકરનો દેવળ, શંકરનું મંદિર, એની પાછળ કોઈ ખાડામાં, મને તો ખરેખર આજે વિચાર થયો ભરતભાઈ, તમને એમ કહું કે હાલો ગાડી લઈને આવો, આપણે જઈ આવશું દામનગર. મને તો એ ખાડાના દર્શન કરવાના ભાવ થયા આજે. ખરેખર મને ખરેખર બહુ દિલથી કહું છું, મને તો ગુરુદેવશ્રીએ જે ખાડામાં બેસીને સમયસાર વાંચતા, અને ઉપવાસના દિવસે તો સવારે વ્યાખ્યાન પછી નીકળી જતા, સાંજ સુધી આવતા જ નહીં. ભાઈ પ્રકાશભાઈ, સાધના આવી હોય છે. હા, આપણને અડધી કલાક 45 મિનિટમાં તો બગાસા આવે, નિંદર આવે, નિંદર. અને ગુરુદેવ વ્યાખ્યાન કરી સવારે નીકળી જતા, ઈ સાંજ પડે આવવાનું નામ ન લે. ખાડામાં જઈને વાંચતા સમયસાર. આપણે તો એર કન્ડિશનમાં બેસીને વંચાતું નથી, અને ઈ ખાડામાં જઈને વાંચતા. સુવિધાઓથી શું થાય? આપણે ખરેખર તો એવું છે, આપણે બધા સુવિધાઓના નામે પાંગડા થયા છીએ. ભરતભાઈ બોલો, હા વાત સાચી કે નહીં? હા સાહેબ, એસી હોય તો નહીં ચાલે, પંખો હોય તો નહીં ચાલે. અને એસી થી ટેવાયેલાઓને તો કેવી છે, આખી રાત નીંદર ન આવે. હા, ઉકળાટ ઉકળાટ ઉકળાટ. મને તો એમ થાય બહારનો ઉકળાટ ઓછો હોય, અંદરનો ઉકળાટ વધારે હોય. અંદરનો ઉકળાટ ટેવ પડી જાય ને. હવે તો સુવિધાઓનો ટેવ પડી જાય. વકીલ સાહેબ, એ ઉકળાટ બહારનો નથી, ઉકળાટ અંદરનો છે. આપણે શરીરને ટેવ પાડી છે. હા, અને આત્મ કલ્યાણ માટે આવો સુખીઓ સ્વભાવ ક્યારે કામ નહીં આવે. સ્વાધ્યાયની ટેવ પણ પાડવી હોય તો ગુરુદેવશ્રી જેવી પાડો. આજના પ્રવચનનો સાર એટલો છે, દામનગરના
શંકરના દેવળ પાસે ઓલી બાજુમાં ગુરુદેવશ્રી એમ કહેતા આમ દેવળ છે, ઓલી બાજુમાં ખાડો છે, એમ જાણે કે નજરની સામે તરવરતું હોય. ખાડામાં જઈને ગુરુદેવશ્રી બેસતા વાંચતા. સમ્યક જ્ઞાન દીપિકા ક્ષુલ્લક ધર્મદાસજીની રચના એમણે સોનગઢમાં એક ઓલા પાલિતાના રોડ ઉપર જઈને ખાડામાં જઈને વાંચતા. ગુરુદેવશ્રીએ આ જાગતી જ્યોત જે સમયસારની જલાવી છે ને એમને નથી જલાવી. હા, આ સુખીઓ સ્વભાવ એર કન્ડિશન નું કામ નથી. આ જો આચાર્ય કુંદ કુંદે પણ ક્યાંક ખાડામાં બેસીને સમયસાર લખ્યું હશે ને. પર્વતની ટેકરીએ ક્યાંક ખાડામાં બેસીને જ લખ્યું. ટૂંકમાં પ્રાકૃતિક વાતાવરણમાં જ ક્યાંક બેસીને ખેત ખલિયાનોમાં, ઝાડવાની નીચે, ખાડામાં, પહાડની ટોચે, પોંડુરમાં બેસીને લખ્યા હોય ને. તો ગુરુદેવશ્રી એર કન્ડિશનમાં કેવી રીતે બેસીને વાંચે? એ ખાડામાં જઈને વાંચે ને. કઈક સમજાય છે? હવે આપણે પંચમ આરાના બધા પુણ્યાત્માઓ પાક્યા છીએ કે આપણને સુવિધા વિના નહીં હાલે. લાખ સુવિધાઓ બહારની હોવી જોઈએ. અચ્છા, ગુરુદેવશ્રીને સમજાવનારા કોણ હતા ત્યાં? સંસ્કૃતની ટીકા, પ્રાકૃતની ગાથાઓ સમજાવનારા કોણ હતા અને સંસ્કૃતની ટીકા સમજાવનારા કોણ હતા? અને કોઈના બાપનું ગુરુદેવશ્રીએ માન્યું? 45 વર્ષ સુધી સવારની સભામાં સમયસાર સિવાય બીજું કોઈ ગ્રંથ નહીં ચાલે. હજી એક વાત સાંભળો પ્રકાશભાઈ, તમે લોકો તો ગણિતમાં પાકા છો. સમયસાર પૂરું થતા 2-2.5 વર્ષ લાગતા. વચ્ચે વચ્ચે ગેપ પણ હોતું ને, 2-2.5 વર્ષ. તો 19 વખત ગુરુદેવશ્રીએ વાંચ્યા. તો 2-2.5 વર્ષ પ્રમાણે તમે ગણતરી કરો તો 45 વર્ષ થાય છે. લગભગ 2.25 અને 2.5 વર્ષ સુધી સમયસાર ચાલતો. 285, 385 આવા તો પ્રવચનો છે. 380 પ્રવચનો એક વારના. મારી પાસે કહાન ક્રમબદ્ધ કથા, વિતરાગ વાણીમાં કહાન ક્રમબદ્ધ કથા એનો બીજો પાર્ટ છે. બીજો પાર્ટ. આજે તો આપણે રવિવાર છે એટલે સાંજે સ્વાધ્યાય નથી, ને તો 10 જ મિનિટનો વિડીયો છે. ભાઈ પ્રકાશભાઈ, કુસુમબેન, વંદનાબેન, હું તમને બધાને સ્વાધ્યાય ગ્રુપ ઉપર મોકલી આપું છું. જોજો તમે લોકો. કેવળ 10 મિનિટ, 11 મિનિટ નથી. એ 10 મિનિટમાં ઈ ભાગ મને માટે ગમે છે. ગુરુદેવશ્રીએ સ્ટાર ઓફ ઇન્ડિયા સ્વાધ્યાય વાંચવાનું ક્યારે ચાલુ કર્યું? શરૂઆતમાં કયું ગ્રંથ વાંચતા? પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્ર, વન શાસ્ત્ર, પ્રવચન સાર, એ બધા ગ્રંથો સ્ટાર ઓફ ઇન્ડિયામાં વાંચતા હતા. અને પહેલી વખત સમયસાર વાંચવાનું સ્ટાર ઓફ ઇન્ડિયામાં ચાલુ કર્યું ગુરુદેવશ્રી. પહેલી વખતનો એ બધો એમાં છે રેકોર્ડિંગ કરેલો, સરસ મજાનો ઇતિહાસ. એટલે આજથી 50-60 વર્ષ પહેલા ગુરુદેવશ્રીએ જયારે આ સમયસારના અલખ જગાવ્યા, એ કેવી રીતે જગાવ્યા એનો સાક્ષાત દર્શન કરવા જેવું છે. આપણે તો કલ્પના પણ ન કરી શકી. એટલે ભાઈ આજના પ્રવચનમાં જે દામનગરમાં ગામના ભાગોળે શંકરના દેવાલય, અને ગામડાઓમાં જો મંદિરો બધા ગામના ભાગોળે હોય. ગામડાઓમાં મંદિરો બધા ગામના ભાગોળે હોય, ઢોર પશુઓ ત્યાં બેસતા હોય. ત્યાં ઓલી બાજુની ખાડામાં જઈને ગુરુદેવશ્રીએ સમયસાર વાંચતા. તો આજે સિદ્ધ ભગવંતોની વંદના આવી 201 નંબરની ગાથામાં. તાણે બરાબર સમયસાર કેવી રીતે વાંચતા એના ઇતિહાસની વાત આવી, અને બરોબર સિદ્ધ ભગવંતોની વંદનાની વાત આવી. અને ઓલા વઢવાણ વાળા તેજી શાહ, એને શું પ્રશ્ન કર્યો?
ઓહો અનંત વીરના ધની હોય છે સિદ્ધ ભગવાન, તો જગતનું કઈ કામ નહીં કરે? આટલો બધો શરીર શક્તિ પ્રગટ થાય તો, અરે પણ શરીર જ નથી ને, કાંઈ નથી કરતા, જગતનું કાંઈ નહીં કરતા. પરમાત્મા પ્રકાશમાં જાય બધું. જગતનું કરવા માટે આત્મા પાંગળો છે, પોતાનું કરવા માટે અનંત વીરનો ધની છે. બોલો આ સિદ્ધાંત. અશરીરી સિદ્ધ ભગવાન, જિનેન્દ્ર હર્ષના 112 નંબરનું પાનું. આદર્શ તુમી મેરે અવિરુદ્ધ શુદ્ધ ચિદબંધુ, ઉત્કર્ષ તુમી મેરે सम्यक् सुदर्शन ज्ञान अगुरु लघु अवगाहन. अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अनंत वीर. हाँ બધાયને જાણે, આ બધાયથી જાણે. બધા પર્યાયો છે, પર્યાયનો સાંભળો. આ પર્યાયનો પરમાત્મા પ્રકાશ. કેટલા લોકોએ આજે પ્રવચન સાંભળ્યું? આંગળી ઊંચી કરો તો. આ વાત પકડાય છે બધાને? આ પરમાત્મા પ્રકાશ, આ પર્યાયનો પરમાત્મા પ્રકાશ. પર્યાયનો એટલે પર્યાય રૂપ. પરમાત્મા પ્રકાશ જે આત્મા છે એની વાત નથી, જે ત્રિકાળ પરમાત્મા પ્રકાશ રૂપ છે એની વાત નથી. આ તો પર્યાય એનલાર્જ થાય છે એની વાત છે. પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં આ વાત જો મગજમાં નહીં બેસે તો કઈ નથી બેઠું. યાદ રાખજો. પકડાય છે વાત? કાશી વિશ્વનાથ વાળા કઈક સમજાય છે કે નહીં? આ પરમાત્મા પ્રકાશ પર્યાયનો પરમાત્મા પ્રકાશ. અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. આ અરહંતમાં પણ આવ્યા 4 અનંત ચતુષ્ટય, અને સિદ્ધોમાં અનંત 8 ગુણોની વાત આવી. હા, કેવું અદ્ભુત છે, કેવું અદ્ભુત. પરમાત્મા પ્રકાશ શબ્દ સાંભળતા વેત જ રોમાંચ થવો જોઈએ. હવે એમ ન થવું જોઈએ ને અમે તો પરમાત્મા પ્રકાશ તો ગયા વખતે જ તો વાંચ્યું છે, હવે હું વાંચવાનું. એક પ્રશ્ન પૂછું બધાને, રાધિકા વાળા. અરહંત ભગવાન પાસે અને સિદ્ધ ભગવાન પાસે પરમાત્માના પ્રકાશ સિવાય બીજું શું છે સાદી અનંત કાળ માટે? અરહંત અને સિદ્ધ ભગવંતો તો એક જ ગ્રંથને વાંચે છે હંમેશા. કયો? પ્રકાશભાઈ બોલો તો, શું કીધું મેં? અરહંત ભગવાન પાસે અને સિદ્ધ ભગવાન પાસે એક પરમાત્મા પ્રકાશ સિવાય બીજું કઈ નથી. ઓહો, તો આપણો તો પરમાત્મા પ્રકાશ હવે પૂરું થવા આવે છે. 238 પ્રવચન સાંભળી ગયા ને હવે? હા, અને છેલ્લો હવે તમે જોજો 200 લગભગ 46-44 નંબરનો પ્રવચન બસ પૂરું થશે. આપણે તો હા, આપણે તો પૂરું કરવામાં છીએ. 245 હા, 245 નંબરના પ્રવચન સાથે આપણે તો પરમાત્મા પ્રકાશ પૂરું થશે. અને સિદ્ધ ભગવંતો પાસે તો પરમાત્મા પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી. આપણે શાસ્ત્રો પૂરું કરવાના છીએ. હા, અને અરહંત અને સિદ્ધ ભગવંતો એનો ભાવ વાસન સાદી અનંતાનંત કાળ માટે રાખે છે. જીવનમાં પરમાત્મા પ્રકાશ સિવાય કાંઈ કરવા જેવું? હા, પરમાત્મા પ્રકાશ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. આ ભાવ ભાષણ યાદ રાખજો. આજે પણ બોલ્યા ગુરુદેવશ્રીએ, ભાવ ભાષણ થવો જોઈએ, એટલે જ્ઞાનમાં આવવો જોઈએ. હું એક પ્રશ્ન પૂછું આપ સૌને, પરમાત્મા પ્રકાશના કેટલા ભાગ છે? 8. ખોટી વાત. 8 ભાગ નથી, અનંત ભાગ છે. તરત જ ભૂલી ગયા તમે લોકો? હા ભરતભાઈ તમે હાચા. હા,
પરમાત્મ પ્રકાશના અનંત ભાગ છે, અનંત કાળ સુધી ભાગ વાંચ્યા કરે, પૂરા નહીં થાય એવા કોણ છે? નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ. ઈ સિદ્ધાણમ, એ સિદ્ધ ભગવંતો અને અરહંતો પાસે અનંત 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 પરમાત્મ પ્રકાશના, જો એવું છે ગજબની વાત, પ્રવચન સારના પાના ખુલે, સમય સારના પાના ઉઘડે, સમય સારના પાના ઉઘડે, નિયમ સારના પાના ખુલે, અને નિયમ સારના પાના ખુલતા ખુલતા પરમાત્મ પ્રકાશના પાના ખુલે, પછી કૂટસ્થ રહે, કૂટસ્થ. પછી પાના ક્યારે બંધ નહીં થાય. આવ્યું તો આજે 50 નિકાયમાં. હા, કૂટસ્થ. કૂટસ્થ અને એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી કેવળ જ્ઞાનની દશા રહે. જેને નિયમ સારની 38મી ગાથામાં પરદ્રવ્ય પરભાવ હે કીધું, એને અહીંયા અવિનશ્વર કેવળ જ્ઞાન કીધું. હા, અવિનશ્વર કેવળ જ્ઞાન, એને 50 નિકાયમાં કૂટસ્થ કીધું. હજી સાંભળો, હજી સાંભળો. એને અષ્ટપાહુડના ચારિત્ર પાહુડમાં અક્ષય અમેય ભાવ કીધું. કેવો ભાવ? એ મીનાબેન સમજાય છે કે નહીં? હા, અષ્ટપાહુડમાં એને અક્ષય અમેય, એનો ક્ષય ક્યારે નહીં થાય. બોલો, એને અક્ષય અમેય ભાવ કહેવાય. અરે સમયસારની પહેલી ગાથામાં ધ્રુવ ભાવ કહેવાય, એને અચલ ભાવ કહેવાય. કે ધ્રુવ, અચલ, અનુપમ કોના વિશેષણ છે? આત્માના વિશેષણનું નથી. ત્યાં આત્માને ધ્રુવ નથી કીધું. સમજાય છે? અરે જે પ્રગટ થયેલી સિદ્ધ દશા, અનંત જ્ઞાનની દશા, અનંત સુખની દશા, અનંત વીરની દશા, એને ધ્રુવ, અચલ, અનુપમ કીધું છે. સમયસારની પહેલી ગાથા હાચી કે નિયમસારની 38મી ગાથા હાચી? બેવ હાચા. તો ચારિત્ર પાહુડની ગાથા ખોટી ને? અક્ષય અમે નહીં, એ હાચી. તો 50 નિકાયની તો વાત હાચી ને? કૂટસ્થ, હા, એ હાચી. સમય સારે હાચો, નિયમ સારે હાચો, અષ્ટપાહુડે હાચો, પ્રવચન સારે, બધું હાચું. તું ખોટો. કેમ કે તારા સમજણમાં એક વાત હાચી સમજાતી નથી. હા, સમજાય છે વાત? ખ્યાલમાં આવ્યું? અચ્છા, આજે પ્રવચન આપ સૌએ સાંભળ્યું છે. એક શબ્દ આવ્યો બહુ સરસ. તીર્થંકર અરહંત ભગવાનના 1008 નામ છે, બરાબર? એમાં આવ્યું ને, બ્રહ્મા કહો, શિવ કહો, શંકર કહો, મહાદેવ કહો. ત્યાં એક વાક્ય શબ્દ લખેલું છે, નાના રુચિ વાળા જીવો પોત પોતાની રુચિ અને રસ પ્રમાણે અરહંત ભગવંતોને બધાએ ઓળખાવે છે. આવ્યું ને? મને એક મજા આવી એક વાત વિચારવામાં. આપણે આપણા છોકરાનું નામ કંઈક હોય, બરાબર? છોકરાનું નામ ભાવિક હોય, ભાવિક. હા, સાંભળો, ભાવિક ના મમ્મી, છોકરાનું નામ ભાવિક હોય અને આપણે શું બોલીએ? હાલ બકો ઉભો થા, હાલ હરણીયો ઉભો થા. હા, એ હરણીયો છે, એ બકો છે. હા, ઓહો, પોપટ, પોપટ. ઘડીકમાં પોપટ કહીએ, ચકલી કહીએ, ન જાને પશુઓના નામથી કેટલા નામથી આપણે એને બોલાવીએ. કોઈ દે આપણે એને અરહંત અને સિદ્ધ કરીને બોલાવીએ છીએ. કોક દિવસ ભૂલેથી એને ઓહો મારો આ બક્કો કુંદ કુંદ છે એમ બોલાવીએ છીએ. કોક વાર ભૂલેથી તો બોલાવો. શું કીધું આ? ઓહો છોકરો, તું તો જયારે સામાયિકમાં બેસે ને એવું લાગે જાણે કે પદ પ્રબલધારી દેવ બેઠા હોય, જાણે કોઈ બાલ બ્રહ્મચારી સપ્તમ પ્રતિમાધારી જીવ બેઠો હોય એવું લાગે. હા, કોક વાર મારે શું કહેવાનું છે ખબર? સાંભળો, રુચિ પ્રમાણે નામ આપણે બોલાવીએ છીએ. આ મારું બક્કુ,
એટલે હજી આપણને આપણા સંતાનોમાં પશુતાનો પ્રેમ દેખાય છે. મારી વાત સાથે સહેમત છો તમે લોકો પ્રકાશભાઈ? હા, સસલું કઈ ગતિનો જીવ છે? 70 વર્ષના થઈ ગયા હોય તો માં એમ જ કહે મારો સસલું. અરે સસલું તો પશુ ગતિનો જીવ છે ને, તો હજી દીકરાને સસલું કહેવાની હોશ? સિદ્ધ કહે ને, સિદ્ધ. સસલું કેમ કહેશ તું? મારો ટકોર સમજાય છે તમને હું શું કહેવા માંગુ છું? હા, આપણું બાળક ધોતી અને દુપટ્ટો પહેરીને ભગવાનના પ્રક્ષાલમાં આવે તો એટલો આપણને મહિમા નહીં આવે. મીતના દાદી તમને કહું છું, આજે મીતના મમ્મી ગાયબ છે ને, તો મીતના મમ્મીને જ કીધું હોત મેં. હા, ઈ ધોતી દુપટ્ટાઓ પહેરીને જે બાળક મંદિરે પ્રક્ષાલ માટે આવે ને, તો એટલો મહિમા નહીં આવે જેટલો કે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ઈ સસલો બન્યો હોય. સસલો સિંગડા વાળી ટોપી પહેર્યો હોય અને જો એમાં નંબર એનો આવ્યો હોય પહેલો. બોલો પ્રકાશભાઈ, ફેસબુકમાં મૂકે, ફેસબુકમાં મારો સસલો ગોટ ફર્સ્ટ રેન્ક. એટલે તને હજી તારો અરહંત અને સિદ્ધ ભગવાન જેવો બાળક નથી ગમતો, તને હજી સસલો ગમે છે. આ શેનો પ્રેમ છે તને? પશુનો પ્રેમ છે. 1008 નામોમાં પોતપોતાની રુચિ અને રસ પ્રમાણે બધા નામ લે છે. કોઈ કહે બ્રહ્મા, કોઈ કહે વિષ્ણુ. સમજાય છે? એમાં સંસ્કૃતમાં છે નાના રુચિ અને રસ પ્રમાણે. નાના રુચિ નામ જના નામ તુ કસ્યાપી કેનાપી વિવક્ષિતેન નામના આરાધ્ય સ્યાત. પણ એમાં 1008 નામોની વાત છે. આપણે જે ગ્રહસ્થ આપણા બાળકોને પોકારીએ છીએ ને પશુઓના નામથી, એની વાત નથી. એમાં સ્વયંભૂ પણ છે, સમયસાર પણ છે, શુદ્ધ પણ છે, બધા નામો છે. જો સ્ક્રીન ઉપર તમે લોકો બધાય જુઓ, તમે જિનેન્દ્ર અર્ચનામાં પણ આમ જોઈ શકો છો, પણ મેં સ્ક્રીન શોટ પાડીને અહીંયા રાખ્યા છે. અત્યારે ભક્તામર સ્તોત્ર છે ને, ભક્તામર સ્તોત્ર, ભક્તામર સ્તોત્રમાં તમે જોઈ શકો છો, જો આજો ભક્તામર સ્તોત્રમાં કાવ્યમાં એ બધી ચર્ચા આવી છે, બહુ સરસ. જો આજો 23, 24 અને 25 આ શ્લોકો જિનેન્દ્ર રચનામાં તમે લોકો જોઈ શકો છો. 23 ત્વામામનંતિ મુનયઃ પરમં પુમાંસં આદિત્ય વર્ણમમલં તમસઃ પુરસ્તા. બધા જુદા જુદા નામ. ત્વામેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુમ નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પંતા. જો આમાં આદિત્ય કીધું, શિવ કીધું. હજી 24માં જો ત્વામવ્યયમ વિભુમચિંત્યમ અસંખ્ય માધ્યમ. જો અવ્યયમ, વિભુમ, અચિંત્યમ, અસંખ્યમ, આદ્યમ, બ્રહ્માંડમ, ઈશ્વરમ, અનંતમ, અનંગ કેતુમ, યોગીશ્વરમ વિદિત યોગમનેકમેકમ જ્ઞાન સ્વરૂપમમલમ પ્રવદંતિ સંત. એવી રીતે સંત પુરુષો તમને અનેક નામોથી પોકારે છે. હજી જો બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિબોધાત. હે પ્રભુ તમે વિબુધાર્ચિત બુદ્ધિબોધા. જો બુદ્ધિશાળી લોકો વડે તમને જાણવામાં આવે છે, માટે તમે બુદ્ધ કહેવામાં આવો છો. જો વિબુધાર્ચિત બુદ્ધિબોધાત, કે બુદ્ધિશાળી લોકો વડે તમે પૂજાઓ છો, જાણવામાં આવો છો, માટે તમે બુદ્ધ છો. કે 3 લોકને તમે જાણો છો માટે બુદ્ધ છો. એમ આજે પરમાત્મા પ્રકાશમાં વાત આવી. ત્વં શંકરોષિ ભુવનત્રય શંકરત્વા. તમે ત્રણેય લોકનું કલ્યાણ કરનારા છો, માટે તમે શંકર છો. અને ધાતા, ધાતા એટલે વિધાતા. આ બહુ સરસ છે. ભક્તામર સ્તોત્રમાંનો આ એક સર્વોત્કૃષ્ટ કાવ્ય, અને સર્વોત્કૃષ્ટ કાવ્યમાં પણ સર્વોત્કૃષ્ટ લીટી છે.
વિધાતા એટલે બ્રહ્મા. તો જિનેન્દ્ર ભગવાનને વિધાતા કેમ કહેવાય? થાતા સિદ્ધિર શિવ માર્ગ વિધેર વિધાના. મોક્ષ માર્ગનો વિધાન તમે કરનારા છો. સાચો મોક્ષ માર્ગ કોને કહેવાય તે બતાવનારા હોવાથી તમે વિધાતા છો. વાહ! સમગ્ર મોક્ષ માર્ગને સમજાવનારા કોણ છે? આ મોક્ષ માર્ગની વિધિનો વિધાન કરનારા કોણ છે? બસ એક બ્રહ્મા જિનેન્દ્ર ભગવાન છે. વ્યક્તમ ત્વમેવ ભગવન પુરુષોત્તમોસી. આ સંસ્કૃત. હવે હિન્દીનો પણ છે. તમારી પાસે જિનેન્દ્ર રચનામાં છે એ, પણ હું અહીંયા સ્ક્રીન ઉપર તમને મોકલું છું. જો આજો આ બહુ સરસ પંક્તિ છે. જિનેન્દ્ર રચનામાં તમારે ગોતતા વાર લાગશે. આગળ છે તમને પેજ નંબર જોતો હોય તો 282 નંબરનું પાનું છે. 282. એમાં જો 23, 24 અને 25 આ ત્રણેય શ્લોકોના અનુવાદ. પુરાન હો પુમાન હો પુનીત પુણ્યવાન હો કહે મુનીશ અંધકાર નાશ કો સુભાન હો. તમે સૂરી છો. જો પુરાન છો, પુમાન છો, પુનીત છો, પુણ્યવાન છો એમ કહે છે. કહે મુનીશ અંધકાર નાશ કો સુભાન હો. તમે સૂર્ય સમાન છો. महंत तो ही जान के न होय वश काल के. તમે મહંત છો. હા, થોડી આની વાત હું કરું મહંત ના ઉપર. ન और मोही मोख पंत देह तो इटाली के. હવે જોજો. अनंत नित्य चित्त की अगम्य रम्य आदि हो असंख्य सर्वव्यापी विष्णु ब्रह्म हो अनादि हो. जो તમે બ્રહ્મા છો, વિષ્ણુ છો, સર્વવ્યાપી છો, અસંખ્ય છો, અનાદિ છો. મહેશ કામ કેતુ યોગ ઈશ યોગ જ્ઞાન હો अनेक एक ज्ञान रूप शुद्ध संत मान हो. तू ही जिनेश बुद्ध है सुबुद्धि के प्रमाण ते. तू ही जिनेश शंकरीश जगत त्रय विधान ते. तू ही विधात है सही सुमोख पंथ धारते. नरोत्तमो तू ही प्रसिद्ध अर्थ के विचारते. તમે નરોત્તમ છો, પ્રસિદ્ધ અર્થના વિચાર કરો છો. કેટલી અદ્ભુત વાતો છે આ. હા, આ થોડુંક હોમવર્ક ગુરુદેવશ્રીને સાંભળતા સાંભળતા પણ કરવું જોઈએ. આ બધા મેં સ્ક્રીનશોટ ગુરુદેવશ્રીને સાંભળતા સાંભળતા જ કરીને રાખ્યા હતા. પ્રકાશભાઈ, આ પોપાભાઈનું રાજ્ય નથી. હા, દુનિયાભરથી મગજને આપણે ઉપાડી ઉપાડી આમાં એકાગ્ર કરવો જોઈએ. ખ્યાલમાં આવે છે? આ કઈ અવલ ધવલ ની વાતો નથી. બહુ એકાગ્રતા જોઈએ. આમ આવ્યું તું મગજમાં આવું બધું ભક્તામર સ્તોત્રનું. આ ભક્તામર ની માળા તો આપણે ફેરવીએ. ખરી માળા તો આ છે. તીર્થંકરોના નામના સંદર્ભમાં કેવો સરસ મજાના શ્લોકો બધા. ઈજ તો વાત આજે બધી આવી ને. હા, એવું આ બહુ અદ્ભુત વિષય. અને ગુરુદેવશ્રીની આ જે વાત હું કરી તમને વાત કરું. જો ઝડપથી કાઢો 306 નંબરનો પાના ઉપર. હવે પ્રવચનનું ગ્રંથ. એમાં જો પહેલો ફકરો, એમાં છેલ્લે એક વાક્ય બોલ્યા. કેટલું એનું મહાત્મ્ય. એક ગુણની એક પર્યાય. એક પર્યાયનું કેટલું મહાત્મ્ય. એક પર્યાયનું એટલું મહાત્મ્ય તો ગુણનું મહાત્મ્ય કેટલું. અને ગુણનો મહાત્મ્ય એટલો તો દ્રવ્ય સ્વભાવનો મહાત્મ્ય કેટલો. શું સમજાય છે? હા, ખ્યાલમાં આવ્યું? એક એક પર્યાયનો એટલો મહિમા તો દ્રવ્ય સ્વભાવનો કેટલો મહિમા. પછીના બીજા ફકરામાં જો ત્રીજી લીટીમાં સાંભળ્યું ઘણી વાર હોય પણ એને આ વાત અંતરમાં બેસવી એવી કઠણ વાત છે. અંડરલાઈન કરો ત્યાં તમારી પાસે ગ્રંથ જો હશે તો. સાંભળ્યું ઘણી વાર હોય પણ એને આ વાત અંતરમાં બેસવી કઠણ છે. આહા હા હા બાપુ, આ કઈ વાત નથી. આ ધારેલી વાત માટે આવડી ગયું એમ નથી. બોલો બોલો. અક્ષયોક્ષમ જ્ઞાનના બધાને ઉધેડી દે નાખ્યા કે નહીં ગુરુદેવશ્રીએ?
અમને યાદ છે અને અમને મગજમાં છે અને એમને બધું સમજાય છે, એ બધી ખોટી વાત. હા, પ્રકરણ નંબર 307 ઉપર જો, પર્યાય તો વિનશ્વર છે. ગુરુદેવ શું કહે છે? સિદ્ધિ વાંચતો શું બોલ્યા ગુરુદેવ શ્રી? અવિનશ્વર છે પર્યાય. હા 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 હા, પર્યાય તો વ્યય નથી પામવાની. હા, પામવાની ને, પણ એવી ને એવી રહેવાની, માટે અવિનશ્વર છે. હા, કઈ અપેક્ષા? એ પર્યાય એવી ને એવી રહેવાની છે અપેક્ષા. આમ તો બદલતી છે. બોલો, આનું નામ તો અનેકાંત છે. આમ બદલે છે, ઓમ નહીં બદલે. સાંભળો, પ્રકાશભાઈ તો સારા, આમ બહુ હારા, પણ ઓમ નહીં. આ શું? હા, સૌથી નાની દીકરી ડાઈ. હા, માં તો એમ જ કહેશે, બહુ જ આમ ડાઈ પણ ઓમ બહુ ભોળી. આમ ડાઈ અને ઓમ ભોળી એટલે અનેકાંત લાગુ કરો ને, એમાં અનેકાંત. હા, આમ ડાઈ ઓમ ભોળી, એમ અહીંયા કહે છે આમ પર્યાય બદલે ને ઓમ નહીં બદલે. આમ બદલે પણ ઓમ નહીં બદલે. જો ન્યાય સાંભળો, ન્યાય સમજશો બધાય, કોશિશ કરશો. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. સત માત્રમાં શું છે? ઉત્પાદ વ્યય અને દ્રવ્ય. લખો પછી પહેલા સાંભળો, પર્યાય ઉત્પાદ અને વ્યય રૂપે છે કે નહીં? તો ઉત્પાદ અને વ્યય રૂપે છે એટલે બદલાય છે. તો ઉત્પાદ અને વ્યય રૂપે છે એટલે બદલાય છે, પણ પર્યાય માત્ર ધ્રુવ છે કે નહીં એટલે બદલાતી નથી. બસ આમાં જો સમજાઈ જાય તો સમજો. તો 50 કાયમાં કુટસ્થ છે એની વાત આવી. બધું જો આમાં ગુરુદેવશ્રી બોલ્યા, એનો વિશ્વાસ આવો, એ અંતરના સ્વભાવની શક્તિનું અનંતું સામર્થ્ય છે. હા, ચલો જો 307 નંબરના પાને બહુ સરસ વાક્ય છે બીજા ફકરામાં. બધું ભૂલી જઈને, પેન્સિલ થી અંડરલાઈન કરો, બધું ભૂલી જઈને ત્રિકાળીના ધ્યેય ધ્યાનમાં ધગશ લગાવતા જે દશા પ્રગટ થાય તે અનંતું કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. બોલો, પછી નીચે 38મી ગાથાને પણ યાદ કર્યા. અક્ષય અમેયની વાત અપૂર્વ અવસરમાં સમજો. આપણે ભલે ને અપૂર્વ અવસર નથી લીધા, પણ ગુરુદેવશ્રીએ તો યાદ કર્યા. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, આવ્યું ને? આજે કેવળ જ્ઞાનના સંદર્ભમાં અપૂર્વ અવસર યાદ કર્યા આપણે. પછી સહસ્ર નામ સંબંધીની બધી ગાથા, એમાં જીનપદ, એમાં પરમાત્મા પ્રકાશ. જો આ બધું બહુ આ અંશમાં પરમાત્મા પ્રકાશ એની બહુ સરસ વાત છે. હા, જો આમાં 312 નંબરના પાને જો, 312 નંબરમાં 4-5 લીટી પછી ઉપર એને પરમ પ્રકાશ કહેવામાં આવે છે. ચૈતન્યના નૂરનું પૂર જે ભર્યું છે અંદર આત્મામાં, તો ચૈતન્યના નૂરના તેજના પૂર ભર્યા છે. ભાઈ એને ખબર નથી, પ્રભુ આત્મા ચૈતન્યના પ્રકાશનું પૂર છે. એમાંથી જેણે પ્રકાશ પ્રગટ કર્યો છે અરહંતને, અંતરના ધ્યાનમાંથી જેણે પરમ પ્રકાશ, જે શક્તિ અને સ્વભાવ રૂપે હતો એ પ્રગટ કર્યો, એ ભગવાનને પરમ પ્રકાશ છે. બીજી બધી વાતો કરનારા આમ થયું પછી ધ્યાન કરે, એમાં ક્યાંય છે નહીં. સાંભળો સાંભળો, આ હજી પર્યાયના પરમાત્મા પ્રકાશની વાત છે. અંદર દ્રવ્ય સ્વભાવમાં પરમાત્મા પ્રકાશ જ છે, માટે તો પર્યાયમાં પરમાત્મા પ્રકાશ પ્રગટ થાય છે. એક કારણ શુદ્ધ પર્યાય રૂપે પરમાત્મા પ્રકાશ અને એક કાર્ય શુદ્ધ રૂપે પરમાત્મા પ્રકાશ. એક કારણ પરમાત્મા રૂપે પરમાત્મા પ્રકાશ અને કાર્ય પરમાત્મા રૂપે પરમાત્મા પ્રકાશ. આટલું જો સમજાઈ જાય તો પરમાત્મા પ્રકાશ ખ્યાલમાં આવી જાય. હા,
अच्छा, ગુરુદેવ શ્રી ઓલા દામનગર વાળા જૈન માં જન્મેલા બધા અક્કલના બારદાન જૈન ના નામે ભુરકિયા ને માને 314 નંબર નું પાનું કાઢો. 314 314 નંબર નું પાનું જુઓ. 314 કેવા જેને કે ચાબકા માર્યા છે ગુરુદેવશ્રી. જૈન માં જન્મ્યા હોય તોય ઠેકાણા ના મળે. હા છે પાના નંબર 314 નીચે જો. બાકી બધા દેવો બધા ભોગાટ ભુરકિયા ભુરકિયા ભુરકીઓ ભુરકીઓ ખબર છે, લાઠીની વચ્ચે આવે ભુરકીઓ ભુરકીઓ બધા માનતા. અક્કલના બારદાન નામ કહેવાય જૈન અને માને ભુરકિયા. દામોદર શેઠ ને પણ બહુ થયો હતો. જો એ કોણ? આ દામોદર શેઠ કોણ? જેને ગુરુદેવશ્રીને સમય સાર આપ્યો. વિચાર તો કરો. જે દામોદર શેઠે સમય સાર આપ્યો એને પણ એની શ્રદ્ધા થઈ આવી હતી. ભુરકિયા 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 ને માન્યો હતો એની માએ. ખબર છે? આ તો ઘણા વર્ષ થયા. હા, ભુરકિયા ને આવા ભુરકિયા હનુમાન દુનિયાની ભ્રમણા 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 4 વખત ભ્રમણા શબ્દ બોલ્યા છે ગુરુદેવ. 4 વખત કેમ બોલ્યા? સમજાઈ જાય તો સમજો. 4 ગતિ 84 લાખ યોનિઓનો સંકેત છે. આ સામાન્ય વાત નથી. હા, અને હજી આગળ ઓલા ચેલા નામનું ગામ, એ ચેલાના બધા મહાજનો બળદને માને. બળદ પછીના પાના ઉપર જો બળદને માનતા. અને આ મહાજનો અત્યારે બધા ચેલા વાળા અત્યારે લંડનમાં અને નૈરોબીમાં વયા ગયા છે. ઘણા બધા મહાજનો જેટલા જે નૈરોબીમાં મુમુક્ષુઓ છે, લંડનમાં મુમુક્ષુઓ છે, બધા ચેલા વાળા છે. ચેલા વગેરે આ બધા ગામના 52 ગામના, જામનગર બાજુના 52 ગામના મહાજનો, એમાં એક ચેલા નામનું ગામ. ખ્યાલ છે? આ નૈરોબી અને લંડનમાં જે મુમુક્ષુઓ છે એ ક્યાંના છે? બધા કે પ્રોપર ત્યાંના નથી. એના બાપ દાદાઓ બધા 52 ગામના, અહીંયા જામનગર બાજુના. એમાં એક ચેલા નામનું ગામ. બધું વિચારો ભાઈ. હા, જે જૈનમાં જન્મ્યા હોય તો એનો ખ્યાલ ન પડે. પછી આજે શ્રેણિક રાજાની વાત કરી, ક્ષાયિક સંકિતની વાત. હા, 318 માં પાને 84,000 નું આયુષ છે. હા, 2,500 તો પૂરા થયા, હજી 81,000 બાકી. ક્ષાયિક સમિતિત લઈને બેઠા છે. હા, તીર્થંકર થવાના છે, પહેલા તીર્થંકર. બધી વાત કરી. ત્યારબાદ તેજી શાહનું વૃત્તાંત સંભળાયું 319 માં પાને. 319 માં પાને તેજી શાહની બધી વાત કરી. હા, વડવાનના તેજી શાહ. બરોબર. અને છેલ્લે તો 8 ગુણોથી અલંકૃત આત્મદ્રવ્ય જે છે, એ આત્મદ્રવ્ય એનું સસંવેદન જ્ઞાન સ્વરૂપ જે શુક્લ ધ્યાન છે, તે શુક્લ ધ્યાનથી જ કર્મોનો નાશ થાય છે અને જે મોક્ષનું મૂળ છે. આ એક બહુ આગમની માર્મિક વાત શુક્લ ધ્યાનની આજે આવી. વિચારજો આપનો. હા, ચલો પૂરું કરીએ. આજે અપૂર્વ અવસરનો કાલે તો આગળ ન લઈ શકે આપણે. આજે રવિવાર છે, 10:30 થી પછી ગુણસ્થાનનો ક્લાસ આપણે લેવાના છીએ, એટલે 15-20 મિનિટ વિરામ લેશું. ભવિજન તુમ સમ નિજ રૂપ થ્યા કર તુમ સમ હોતે ચૈતન્ય પિંડ શિવ ભૂપ होकर सब दुख खोते चैतन्य राज सुख खान दुख दूर करो मेरे शरीरी सिद्ध भगवान आदर्श तुम्ही मेरे. जो एक बात પૂજ્ય ગુરુદેવ શ્રીના દૈનિક પ્રવચનોમાં સાચા દેવ ગુરુ ધર્મની ભક્તિ, અરહંત અને સિદ્ધ ભગવંતોના પાંચે પરમેશ્વરોના સ્વરૂપ પર આપણી કેટલી અડગ શ્રદ્ધા જોઈએ, અને શાસ્ત્રોમાં પરમાત્મ પ્રકાશ જેવા ગ્રંથોમાં એમનું ભાવ ભાષણ કેવું કરાયું છે, અને ભલભલા બધા ગ્રહિત મિથ્યાત્વના આડમાં પોતાની ભ્રમણાને પોષે છે. કેટલો સરસ આ વિષય આવે છે. એટલે ગુરુદેવ શ્રીનો પ્રવચન હર હાલમાં છોડવું ન જોઈએ. દર્શન વિશુદ્ધિ થાય, આપણી શ્રદ્ધા દ્રઢ થાય. યાદ રાખજો, સમજાય કે ન સમજાય, પકડાય કે ન પકડાય, પણ આટલો તો સાર સમજાય છે ને.
પરમાત્માનો પ્રકાશ સ્વભાવ, પર્યાય પરમાત્મ પ્રકાશ કેવો, દ્રવ્ય પરમાત્મ પ્રકાશ કેવો. એક વાત યાદ રાખજો, જીવનમાં ઘણો પ્રમાદ છે. ગંગા ઘરે આવીને વહે છે છતાં આપણને એટલી કિંમત નથી. હા, કોક 15 મિનિટ મોડા આવે, કોક અડધી કલાક મોડા આવે, આ બધો પ્રમાદ છે. યાદ રાખજો, કરોડો ચક્રવર્તીઓનો વૈભવ આપણે ચૂકીએ છીએ. હૃદયશ્રીનો વ્યાખ્યાન સાંભળો તો દર્શન વિશુદ્ધિ થયા વિના નહીં રહે. ખ્યાલમાં આવ્યું? હા, વિચારજો આપ. અને ગુરુદેવશ્રીની સાધના દામનગર ખાડામાં જઈ જઈને સમયસર વાંચતા. ત્યાં આપણને જીવન ચરિત્ર વાંચો હજારો પાનાના, ક્યાંય આવી બધી વાતો આપણને વાંચવા નહીં મળે, જે ગુરુદેવશ્રીના શ્રી મુખેથી આપણને સાંભળવા મળે છે. એટલે પોતાની જ કથા પોતે જ ગુરુદેવશ્રી કરે છે. તમે વિચાર તો કરો. એટલે આવો લાવો આપણે ચૂકવા જેવું નથી. ચલો, સમય પૂરો. હાથ જોડજો આપશો, માં જીનવાની વંદના કરીએ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत